જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક અજાણ્યા વાહને અડફેટે દીપડાનું મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વન વિભાગ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો। વડોદરા શહેરના જોય થેવાલિયમ નામના ઈસમને જાફરાબાદ વન વિભાગ દ્વારા નોટિસ આપી હતી। આરોપી જોય થેવાલિયમ સામેથી વન વિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેન કરી હતી। કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અગાઉ 2 સિંહોના વાહન હડફેટે મોતના કેસ બાદ દીપડાની સાથે અકસ્માત કેસમાં ડિટેક્ટ 3 અકસ્માતોમાં જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક્ટ કરવા સફળતા મળી છે। જે કે સિંઘુ સાથે કાળુ કનોજા જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે।